નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય અંગ્રેજીની સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 4 નો કાવ્ય જે છે પોયમ વિભાગ એનો પાઠ પેલો છે ધ રિવરની વાત કરવાના છીએ। તો અહીંયા મિત્રો આ રીતનું સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 4 નું જે આપણો પોયમ વિભાગ છે એમાંથી પહેલી પોયમનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો આપણે જોઈએ પોયમ વિભાગની પહેલી પોયમ ધ રિવર। હવે રીડિંગ બરાબર આ વાંચવાનું છે। ધ રીડ ધ સેન્ટેન્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। આ કવિતા એટલો વાંચી ફકરોને આપણે પ્રશ્નના જવાબ લખવાના છે। તો પેલું હાઉ ઇઝ રિવર ઇન ધીસ સેન્ટા। તો એ કવિતામાં શું કહેવા માંગે છે તો એ આપણે જવાબ લખ્યો છે। મિત્રો આ પાઠ છે આ કાવ્ય એની તમારે પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપી છે, ત્યાંથી તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પાઠની પીડીએફ આ કાવ્યની પીડીએફ જોઈ શકો છો। ત્યાર પછી આગળ જોઈએ બીજો પ્રશ્ન, ત્રીજો અને ચોથો। ત્રીજો પ્રશ્ન ખરું ખોટું છે એટલે એમાંથી વાક્ય છે સાચું છે અને ચોથા પ્રશ્નમાં છે ડાન્સિંગનો અને પ્લેઇંગનો રાઇમિંગ વર્ડ। તો ડાન્સિંગનો ગ્લાન્સિંગ, પ્લેઇંગનો વે। બરાબર આ રીતના પ્રશ્ન થશે બીજો, ત્રીજો અને ચોથો। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। બીજો, ત્રીજો અને ચોથો। હવે આપણે આગળ જોઈએ તો રિવર બરાબર પાછો એક ફકરો આપણને કવિતાનો આપ્યો છે, કવિતા પોયમનો ફકરો આપ્યો છે। પોયમના ફકરા પરથી પાછા આપણને પ્રશ્ન 4 પૂછ્યા છે તો 4 પ્રશ્ન જોઈએ અહીંયા। પહેલો, બીજો, ત્રીજો ને ચોથો। પહેલો છે હાઉ ઇઝ રિવર ડિસ્ક્રાઇબ એઝ ઇટ રસ્ટ થ્રુ ધ લેન્ડ્સ। તેનું આપણે વર્ણન કર્યું છે। બીજો છે એ ખરું ખોટું છે એટલે બીજું વાક્ય છે ખરું ખોટું છે। ત્રીજો પ્રશ્ન અને ચોથામાં પાછા રાઇમિંગ વર્ડ છે સ્વીપિંગ, લેપિંગ, યુથ, સ્મૂથ। બરાબર આ રીતના જવાબ થશે પહેલો, બીજો, ત્રીજો ને ચોથો। મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। ત્યાર પછી ફરી એક ફકરો આપ્યો છે, એમાં પણ 4 પ્રશ્ન છે। પહેલો પ્રશ્ન અને બીજો એમનો જવાબ લખેલો છે, આ મુજબ જવાબ થશે। ત્યાર પછી અહીંયા ત્રીજો અને ચોથાનો જવાબ છે। ચોથો પ્રશ્ન જેમાં રાઇમિંગ વર્ડ છે નેશન, મોશન, ઓશન અને ઓશિયન મોશન। ત્યાર પછી ફરી આપણને એક ફકરો આપ્યો છે અને 4 પ્રશ્ન પૂછ્યા છે આ રીતના પહેલો, બીજો, ત્રીજો ને ચોથો। તો મિત્રો આ તો આપણું ધોરણ 9 વિષય અંગ્રેજીની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 4 ના પોયમ વિભાગની જે પહેલી પોયમ છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 9ના સ્વઅધ્યયન પોથીના સ્વાધ્યાય પોથી ભાગ 4ના દરેક પ્રકરણના સોલ્યુશન કરેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। અને બીજું કે આ પાઠની તમારે આ પોયમની તમારે પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી તમે શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પીડીએફ મેળવી શકો છો।